જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, નવી ગ્રુપ ઓફ એજ્યુકેશનના ઓનલાઈન પ્રોગ્રામ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1 એટલે મીન્સ કે ચેપ્ટર 1 સંખ્યા પરિચય પૂરું કર્યું હતું અને એની સ્વાધ્યાય પોથી પૂરી કરી હતી. આજે આપણે એના પછી નેક્સ્ટ ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ વિશે વાત કરશું. તો પૂર્ણ સંખ્યા એટલે શું, એની પહેલા જે સંખ્યા આવે એટલે શું એ જોઈએ. ચાલો, તો અત્યાર સુધી તમે બે જ સંખ્યા, એક ભણ્યા છો અને એક અત્યારે અહીંયા ભણશો. બે જ પ્રકારની સંખ્યા વિશે તમે ભણ્યા છો. પહેલી સંખ્યા તો કહે છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક એટલે કે નેચરલ સંખ્યા, કુદરતી સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય તો કહે છે 1 થી થાય. એટલે કે આ રીતના કે 1 2 3 4 5 6 થી અનંત સુધીની સંખ્યાઓ આવતી હોય છે. પરંતુ ખાસ ધ્યાને રાખવાનું કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થતી હોય છે? 1 થી થતી હોય છે અને અનંત સુધીની સંખ્યાઓ આમાં આવતી હોય છે. હવે 0 ની વાત કરીએ તો 0 આમાં આવે નહીં. આમાં એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં 0 આવે નહીં. હવે હું તમને પ્રશ્ન એવો કરું કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થશે તો કહેશે આ 1 થશે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 થશે. એના પછી એમ કહું સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા, તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા તમે 6 કહીશું તો કહેશે ના 6 નો કહેવાય. અહીંયા ડોટ 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 કર્યું એનો મતલબ શું? તો કહેશે એ આમ હેલું જ જાય છે, હેલું જ જાય છે. આમાં લાખે આવે, કરોડે આવે, 10 કરોડે આવે. એટલે કે બધી સંખ્યા આમાં આવે 0 ને બાદ કરતા. તો એનો મતલબ એવો થયો કે સૌથી મોટી સંખ્યા જોતી હોય તો જડે નહીં, જડશે ના. હવે હું તમને એમ કહું કે એના પછીની વાત કરીએ તો તરત પછીની અને તરત પહેલાની સંખ્યા જોતી હોય તો હું તમને એક સંખ્યા આપું કે 18 આપું છું. આની તરત પછીની સંખ્યા જોઈ છે. 18 પછીની સંખ્યા જોતી હોય તો કઈ આવશે? બધાને ખબર છે કઈ આવશે? 19 આવશે. આની તરત પહેલાની સંખ્યા જોતી હોય તો બધાને ખબર છે કઈ આવશે? 17 આવશે. પરંતુ એકચ્યુઅલમાં થાય છે શું તો કહેશે આ સંખ્યામાં પછીની જોતી હોય ને, આ સંખ્યામાં પછીની જોતી હોય ને તો એમાં 1 પ્લસ કરવાનું એટલે પછીની જડે. 18 પ્લસ 1 એટલે એના પછીની. એના પહેલાની જોતી હોય તો આ જે સંખ્યા રહી ને એમાંથી શું કરવાનું? 1 બાદ કરવાનું એટલે આ જવાબ. 18 માંથી 1 બાદ કરો તમે એટલે 17 આવે. તરત પછીની જોતી હોય તો 1 પ્લસ કરવું અને તરત પહેલાની જોતી હોય તો 1 માઇનસ કરવું. હવે અહીંયા તો નાની સંખ્યા હતી. હું તમને હવે આવી આપું કે 2099. તો આના પછીની જોતી હોય તો હવે આપને ખબર કે પછીની જોતી હોય તો 1 પ્લસ કરવાનું. તો આમાં 1 પ્લસ કરો તો 99 ને 100 થાય. તો આ રીતના થાય. આ 1 પછીની આવે. પહેલાની આ રીતના જોતી હોય કે 5000, આની તરત પહેલાની સંખ્યા, તો આમાંથી 1 બાદ કરો એટલે કેટલા આવશે? 4999 આવશે. તો આ વાત કેની થઈ? તરત પછીની અને તરત પહેલાની. હવે જોઈએ પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા એટલે તો કશ એની શરૂઆત ક્યાંથી થાય તો કશ આ પ્રાકૃતિકની શરૂઆત 1 2 3 4 થી થતી હતી. તો પૂર્ણની શરૂઆત ક્યાંથી થઈ છે? 0 થી. 0 1 2 3 4 5 થી અનંત સુધીની સંખ્યાઓ આમાં પણ આવશે. શરૂઆત ક્યાંથી થશે? ખાસ શરૂઆત અગત્યની છે. પ્રાકૃતિકની શરૂઆત 1 થી થાય અને પૂર્ણની શરૂઆત 0 થી થાય. આપણે અહીંયા આના વિશે ભણવાનું છે, પૂર્ણ સંખ્યા વિશે ભણવાનું છે. જોઈએ ચાલો. હવે અહીંયા તો કશ હું તમને એમ કહું સૌથી નાની પૂર્ણ સંખ્યા તો જોતી હોય તો જડે તો કશ જડશે. કઈ જડશે? 0 થશે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા જોતી હોય તો જડશે તો કશે ના, ન જડે. કારણ કે આ બધું તો અનંત સુધીનું છે. શું લેવું એ નક્કી થાય નહીં. હવે હું તમને પ્રશ્ન એવો કરું કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય. એટલે કે પ્રાકૃતિક બધી આમાં આવે, પૂર્ણમાં આવે. બધી પ્રાકૃતિક સંખ્યા રહે એ પૂર્ણમાં આવે તો કે શા આવે? જોવો 1 2 3 4 5 6 થી અનંત. તો અહીંયા 1 2 3 4 5 6 થી અનંત છે. એનો મતલબ કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાશે.
દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય. હવે આનું ઉલટું હું કહું છું કે દરેક પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક કહેવાય. દરેક પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. હા કે ના? તો કહેશે ના. શું કામ? તો કશો અહીંયા તો આવે છે 1 2 3 4 5 તો અહીંયા પ્રાકૃતિકમાં આવે છે, પરંતુ આ જે 0 છે એ 0 પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી. તો એનો મતલબ આપણે એવું કહી શકીએ કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં. ખાસ ધ્યાન રાખજો, તરત પછીની અને તરત પહેલાની સંખ્યા કઈ રીતના મેળવવી. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? પ્રાકૃતિકની શરૂઆત ક્યાંથી થાય? દરેક પ્રાકૃતિકને પૂર્ણ કહેવાય, પરંતુ પૂર્ણને પ્રાકૃતિક કહેવાય નહીં. આ એવી વસ્તુ થઈ કે આપણે દૂધના 3 લીટરિયા છે અલગ અલગ. 1 લીટરિયું છે, 3 લીટરિયું છે અને 5 લીટરિયું છે. આ રીતના જો હવે હું એવું કહેવા માંગુ કે આ જે રહી ને એ નાની છે, એના કરતાં આ મોટી છે, એના કરતાં આગળ જેમ જઈશું એમ મોટી આવતી જઈશે. હવે તો કહેશે આ જે દૂધ રહ્યું ને નાના પાત્રમાં 1 લીટરમાં જે દૂધ હોય ને એ 3 લીટરમાં નાખી શકાય ને? હા. 3 લીટર વાળું 5 લીટરમાં નાખી શકાય? હા, નાખી શકાય. પરંતુ હું આને ઊંધું કહું તો કે 5 લીટર વાળું 3 લીટરમાં દૂધ હમાય? તો કહેશે ના, આખું ભરેલું હોય. અપવાદરૂપ નથી વિચારવાનું કે સાહેબ આ અડધું જ ભર્યું હોય તો 18 લીટર થાય, આમાં હમાય એમ નહીં. આખું 5 લીટરનું જ ભર્યું છે તો એને આમાં આપણે સમાવવું હોય તો સમાય? તો કહેશે ના, કારણ કે આ મોટું છે, મોટું નાનામાં સમાય નહીં. એ જ રીતના 3 લીટરનું 1 લીટરમાં સમાવવું જ સમાય? તો કહેશે ના, ક્યારેય શક્ય બને નહીં. એટલે હું એવું કહેવા માંગુ કે નાની હોય ને તો એ મોટામાં સમાય, નાની હોય એ મોટામાં સમાય, પણ મોટી નાનામાં સમાય નહીં. પ્રાકૃતિક રહી સૌથી નાની સંખ્યા કહેવાય, ઓછી કહેવાય, એના કરતાં મોટી પૂર્ણ સંખ્યા કહેવાય, એના કરતાં મોટી તમે આગળના ધોરણમાં ભણશો અને આ જ ધોરણમાં પણ ભણશો કે પૂર્ણાંક સંખ્યા, ચેપ્ટર નંબર 6 પૂર્ણાંક સંખ્યા, એ અહીંયા ધોરણ 6 માં પણ આપણે ભણવાના છીએ. હવે આગળ વાત કરીએ તો સંખ્યા રેખા. એના પછી અહીંયા 2 વસ્તુ જોઈએ આપણે કે પૂર્ણ સંખ્યા અને હવે એના પછી સંખ્યા રેખા જોઈએ. ચાલો તો સંખ્યા રેખાની વાત કરીએ તો આપણે અત્યારે કયું ચેપ્ટર ભણીએ છીએ? પૂર્ણ સંખ્યા. એટલે આપણે આ પૂર્ણ સંખ્યાની જ વાત કરશું, પ્રાકૃતિક સંખ્યાની વાત અહીંયા કરશું નહીં. તો શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી. તો 0 પછી 1 પછી 2 પછી 3 પછી 4 પછી 5 પછી 6 પછી 7 8 એ રીતના અનંત સુધીની સંખ્યા આવે. જેટલી તમારે અહીંયા લખવી હોય એટલી તમે લખી શકો છો, એવું જરૂરી છે નહીં. બરાબર છે? કારણ કે અહીંયા તો ઘણી બધી સંખ્યાઓ આવતી હોય છે. હવે આગળ વાત કરીએ તો આ જે સંખ્યા રેખા છે એ અહીંયા તમે જોઈ શકો છો કે એક બાજુ તીર છે અને આ બાજુ તીર નથી. તો આનો મતલબ શું થાય? તો કશે જે બાજુ તીર હોય ને એ બાજુ એ દિશામાં એ આગળ વધતું જાય, એ દિશામાં એ આગળ વધતું જાય. આ દિશામાં તીર છે તો એનો મતલબ આ બાજુ હજી સંખ્યા આગળ વધશે. અહીંયા એન્ડ નથી, પરંતુ અહીંયા તીર નથી, એનો મતલબ કે ચાલો અહીંયાથી થશે, હવે તમે આગળ આમ જઈ શકશો નહીં. બરોબર? આ એનો રૂલ્સ છે, ધ્યાન રાખજો. તીર હોય તો એનો મતલબ એમ સમજવો કે એ દિશામાં હજી સંખ્યા આગળ વધશે, પરંતુ ખાલી એમનેમ જ આપેલો હોય ઉદ્ભવ બિંદુ તો અહીંયાથી સંખ્યા આગળ જઈ શકે નહીં. બરાબર છે? હવે હું તમને કમ્પેરિઝન કરવાનું કહું 2 સંખ્યાનું કે 2 અને 5 આ 2 સંખ્યા તમને આપું છું, તો આમાં મોટી સંખ્યા કઈ થઈ છે જુઓ તો કશે આ રે મોટી થઈ છે, 5 મોટી થઈ છે ને. આપણે 2 અને 5 ની વાત કરીએ છીએ તો મોટી 5 થાય છે, થઈ છે 5. તો એનો મતલબ સંખ્યા આપણે આમ જાય છે એમ વધે છે કે આમ જાય છે એમ સંખ્યાનું મૂલ્ય વધે? તો કશ તમે જોતા જવું જોઈએ. 2 અને 5, 5 આ બાજુ મોટા છે એટલે આમ જાય તો વધે છે. પછી હું તમને બીજો એક નંબર કહું 3 અને 7, તો એમાંય મોટું કોણ છે? 7 છે. એનો મતલબ એવો થયો ને કે તમે આ દિશામાંથી આમ તમે હાલ્યા આવો તો શું થશે? સંખ્યાનું મૂલ્ય વધતું જશે. એનું ઉલટું અહીંયાથી તમે આમ જાઓ છો તો શું થશે? સંખ્યાનું મૂલ્ય ઘટતું જશે, સંખ્યાનું મૂલ્ય ઘટતું જશે. બરાબર છે? હવે આગળ વાત કરીએ કે આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળો કરવાનો છે, બાદબાકી કરવાની છે અને ગુણાકાર કરવાના છે.
સિમ્પલ સરવાળા બાદબાકી ગુણાકાર થાય, પરંતુ આપણે સંખ્યા રેખાની મદદથી કરવાના છે. જોઈએ ચાલો એક એક્ઝામ્પલ. 2 + 3 આપણે બધાને ખબર છે જવાબ શું આવે છે, 5 જ જવાબ આવશે. એબ્સોલ્યુટલી રાઈટ, 5 જ જવાબ આવવાનો છે. પરંતુ આપણે કેની મદદથી કરવાનું છે? સંખ્યા રેખાની મદદથી કરવાનું છે. કરીએ ચાલો. તો પેલા સંખ્યા રેખા લખી નાખો ચાલો. 0 1 2 3 4 5 6 7 8 9 અને 10. અહીંયા કેટલું લખવું એ ફિક્સ છે નહીં. તમારા દાખલાની અનુકૂળતા મુજબ તમે તમારી રીતે કેટલી સંખ્યા રેખા લંબાવવી એ તમે જાતે નક્કી કરી શકશો. બરોબર છે? એ જરૂરી નથી કેટલું લખવું એ. 8 સુધી લખો તોય ચાલે, 6 સુધી લખો તોય ચાલે, કારણ કે આપણને ખબર છે જવાબ 5 છે. બરોબર. હવે શું કરવાનું? પેલી સંખ્યા શું આપણે આપેલી છે? 2. તો 2 પાસે અહીંયા ઊભું રહેવાનું. ચાલો. પછી બીજી સંખ્યા શું આપેલી છે? 3 આપેલી છે. તો 3 એકમ ખસવાનું. હવે શું છે? સરવાળો છે. સરવાળો હોય તો કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ ખસવાનું. બાદબાકી હોય તો ડાબી બાજુ ખસવાનું. તો જમણી બાજુ કેટલા પગલા? તો 3 પગલા અથવા 3 એકમ. તો આ 1 એકમ ખસ્યા, પછી આ બીજું એકમ ખસ્યા, અને આ ત્રીજું એકમ ખસ્યા. તો ક્યાં આવ્યા? તો કહેશે 5 પાસે આવ્યા. તો નીચે લખી નાખવાનું આ રીતના કે 2 + 3 = 5. સંખ્યા રેખાની મદદથી તમને એમ કીધું હોય કે સંખ્યા રેખાની મદદથી સરવાળો કરો, તો આ જ રીતના કરવો પડે. ડાયરેક્ટ 5 લખી નાખો તો એ સાચું પડે નહીં. એ ખાસ ધ્યાન રાખવાનું છે. બરોબર છે? આ વાત થઈ સરવાળાની. કઈ રીતના? તો કે સરવાળો હોય તો પેલું જે રકમ હોય એ રકમને જઈને ઊભું રહી જવાનું. બીજી જે રકમ હોય, બીજી જે સંખ્યા હોય એટલા પગલા તમારે ખસવાનું. જો સરવાળો હોય તો જમણી બાજુ ખસવાનું, અને બાદબાકી હોય તો ડાબી બાજુ ખસવાનું થશે. બરાબર છે? આ સરવાળો થયો. હવે આવીને આવી એક બાદબાકી જોઈએ. ચાલો. બાદબાકીમાં આપને આવું આપેલું છે કે 7 - 3. તો સંખ્યા રેખા પહેલા દોરીએ. ચાલો. હમણાં કીધું એમ પેલી સંખ્યા હોય અહીંયા ઊભું રહી જવાનું. પેલી સંખ્યા ક્યાં છે? 7. અહીંયા ઊભું રહી જવાનું. હવે 3 છે બીજી સંખ્યા, તો 3 પગલા ખસવાનું, કાં આ બાજુ કાં ઓલી બાજુ. વચ્ચે નિશાની કેની છે? માઇનસની. માઇનસની હોય તો કઈ બાજુ ખસવાનું? ડાબી બાજુ ખસવાનું થશે. તો ડાબી બાજુ 3 પગલા ખસીએ. ચાલો. તો 1, આ 2 અને આ 3. ક્યાં આવ્યા? આપણે 4 પાસે આવેલા છે. કેટલા પાસે? 4 પાસે. આની સિમ્પલ બાદબાકી આપને ખબર છે કેટલી થાય છે? 4 જ થવાની છે. તો 7 - 3 એનો જવાબ 4. આ વાત થઈ બાદબાકીની. હવે આગળ આ જ રીતે સંખ્યા રેખાની મદદથી ગુણાકાર કરવો હોય તો ગુણાકાર પણ કરી શકાય છે. જોઈએ ચાલો ગુણાકાર કઈ રીતના કરી શકાય. બે ગુણ્યા 3 આવો ગુણાકાર આપેલું છે. સંખ્યા રેખાની મદદથી સોલ્વ કરવાનું છે. બાકી આપણે બધાને ખબર છે કે આનો જવાબ કેટલો આવશે? 6 આવશે. બરાબર છે? હવે સંખ્યા રેખા હું દોરું છું. ચાલો. 0 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે ગુણાકારમાં એક અલગ કરવાનું છે કે આપણે અહીંયા છે સરવાળા બાદબાકીમાં કરતા હતા કે જે પેલી સંખ્યા આપી અહીંયા જઈને ઉભા રહી જતા હતા, પેલી સંખ્યા આપી અહીંયા ઉભા રહી જતા હતા. બરોબર છે? અને હા, બાદબાકીમાં ખાસ આવા હેરા કરવાના હો. સરવાળા બાદબાકીમાં ગુણાકારમાં હેરા એવા કરવાના જે દિશામાં જતા હોય દિશામાં આ રીતના. બરાબર છે? હવે અહીંયા તો કશું ગુણાકારમાં એવું ફિક્સ નથી કે સંખ્યા પાસે ઊભું રહેવાનું. ગુણાકારમાં ફરજિયાત ઊભું ક્યાં રહેવાનું છે? 0 પાસે જ ઊભું રહેવાનું છે. ચાલુ તમારે ક્યાંથી કરવાનું છે? 0 થી જ ચાલુ કરવાનું છે. હવે કેટલા પગલા ખસવાના અને કઈ દિશામાં ખસવાના? તો દિશા તો ફિક્સ જ થાય ને અહીંયા કે જમણી બાજુ જ ખસવું પડે, ડાબી બાજુ તો ખસવા જેવું કંઈ છે નહીં. છે તો કહેશે ના. હવે તો કહેશે અહીંયા કઈ સંખ્યા છે? 2 છે. કેટલી છે? 2 છે. તો એનો મતલબ એવો થયો કે તમારે પગલા હે ને
એકી સાથે બબેના કૂદકા લગાવવાના, એકી સાથે બબેના કૂદકા લગાવવાના છે. અહીંયા આપણે એક એક જ સ્ટેપ લેતા હતા ને, એક જ અંક આપણે સ્ટેપ લગાવતા હતા. અહીંયા તો કશે 2 છે એટલે એકી સાથે 2 આ રીતના 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8 એ રીતના પહેલી સંખ્યા હોય એટલા કૂદકા મારવાના. હવે એવા કૂદકા કેટલા મારવાના? તો પછી અહીંયા બીજી સંખ્યા હોય એટલા. બીજી સંખ્યા કેટલી છે? 3. તો એકી સાથે જ આ રીતના એક કૂદકો માર્યો. હવે આ એક કૂદકો થયો, એવા કેટલા કૂદકા મારવાના? તો પછી બીજી સંખ્યા હોય એટલા. બીજી 3 છે તો આ 1, આ 2 અને આ 3. તો ક્યાં આવ્યા? 6 પાસે આવ્યા. તો આનો મતલબ કે આનો જવાબ કેટલો આવે? 6 આવે. હવે હું તમને આમ કહું કે 3 ગુણ્યા 4 ચાલો, તો આનું સાદુરૂપ આપવું હોય તો 3 ગુણ્યા 4. તો એકી સાથે કૂદકા કેટલાના મારવાના? 3 ના કૂદકા મારવાના. એકી સાથે 3 કૂદકા મારવાના. એવા કેટલા કૂદકા મારવાના? 4 કૂદકા મારવાના. તો પેલો કૂદકો ક્યાં આવશે? ડાયરેક્ટ આ 1, 2 અને 3 એટલે પેલો કૂદકો ડાયરેક્ટ અહીંયા આવશે 3. બરોબર છે. હવે બીજો કૂદકો તો કશે આ 1, આ 2 અને 3 એટલે બીજો કૂદકો અહીંયા આવશે. આ 2 કૂદકા થયા. પછી ત્રીજો કૂદકો તો કશે આ 1, 2 અને 3, ત્રીજો કૂદકો અહીંયા આવશે. ચોથો કૂદકો તો કશે 1, 2 અને 3 એટલે ચોથો કૂદકો અહીંયા આવશે. તો એનો મતલબ કે આ બંનેનો જવાબ કેટલો આવશે? 12 આવવાનો છે. બરાબર છે. આજથી સંખ્યા રેખાની મદદથી સરવાળા કર્યા, બાદબાકી કરી અને એના ગુણાકાર પણ આપણે સંખ્યા રેખાની મદદથી કર્યા. ખાસ આઈએમપી કહી શકાય કારણ કે 2 માર્કમાં પૂછાય સંખ્યા રેખાની મદદથી સરવાળા કરો, બાદબાકી કરો અને ગુણાકાર કરો. કારણ કે 2 માર્કમાં પૂછાય અને સાવ એકદમ ઈઝી છે એટલે ઘરે પ્રયત્ન કરજો. ચાલો, તો અત્યારે આપણે વાત કરી કે સંખ્યા રેખાની મદદથી સરવાળા કર્યા, બાદબાકી કર્યા, ગુણાકાર કર્યા, પહેલાની સંખ્યા જોઈ, તરત પછીની સંખ્યા જોઈ. હવે સ્વાધ્યાય 2.1 એનો પ્રશ્ન નંબર 1, એમાં તમને પ્રશ્ન નંબર 1 માં શું કીધું છે જોવો જોઈએ. તો પ્રશ્ન નંબર 1 માં એવું કીધું કે 10,999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખવાની છે. તરત જોતી હોય તો શું કરવાનું? મેં કીધું હતું તમને, અહીંયા સંખ્યા આવી આપી ને કે 10,999, તરત પછીની જોતી હોય તો 1 પ્લસ કરવાનું. તો પ્લસ કરો જોઈએ. 9 ને 1 10, 10 ની 0 વિદાય 1, 9 ને 1 10, 10 ની 0 વિદાય 1, 9 ને 1 10, 10 ની 0 વિદાય 1, 1 ને 1 1 અને 1 ના 1. એના પછીની કઈ આવશે? 11,000 આવશે. તો લખીએ ચાલો. પેલી તો કશે 11,000. એના પછીની તરત જોતી હોય તો વળી પાછું આમાં 1 પ્લસ કરવાનું તો 11,001 થશે. તો એના પછીની 11,001 અને એના પછીની તરત જોતી હોય તો વળી પાછું 1 પ્લસ કરવાનું. તો આમાં પાછું 1 પ્લસ કરો તો શું થાય? 11,002 થશે. તો આપણા પ્રશ્ન નંબર 1 નો જવાબ. એના પછીની પ્રશ્ન નંબર 2, તો એમાં 10,001 ના તરત પહેલા આવતી 3 સંખ્યા લખવાની છે. તરત પહેલા આવતી હોય તો શું કરવાનું? બાદ કરવાનું. તો કરીએ ચાલો બાદ. કઈ રકમ આપેલી છે? તો કશે 10,001. તરત પહેલા જોતી હોય તો 1 બાદ કરવાનું. 1 માંથી 1 જાય તો 0, બાકીનું બધું એમનો. તો કઈ આવી? 10,000 આવી. તો 10,000. હવે એમાંથી 1 બાદ આગળની જોતી હોય એટલે વળી 1 બાદ કરવાનું. તો 0 માંથી નો 10 કો લેવો પડે. 10, 9, 9, 9 અને અહીંયા 0. 10 માંથી 1 જાય તો 9, બાકીનું બધું એમનો. તો શું આવ્યું? 9,999. એના પછીની હજી આગળ તરત જોતી હોય તો વળી 1 બાદ કરવાનું. તો શું આવશે? 9,998. 3 જ કીધી છે તો અહીંયા આપણે 3 સંખ્યા લખી નાખી. 5 કીધી હોય તો હવે શું આવે? 9,997. વળી આગળની જોતી હોય તો 9,996. એ રીતના તમને જેટલી કીધી હોય એટલી તમે લખી શકો છો. એક જ વસ્તુ યાદ રાખવાની, તરત પાછળની જોતી હોય તો પ્લસ કરવાનું, તરત આગળની જોતી હોય તો માઇનસ કરવું. બરાબર છે. હવે એના પછી પ્રશ્ન નંબર 3 નો જવાબ. પ્રશ્ન નંબર 3 નો જવાબ શું કહે છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે?
સૌથી નાની પૂર્ણ સંખ્યા આપણે હમણાં જોયું હતું, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થઈ છે? 0 થશે. એના પછી પ્રશ્ન નંબર 4, સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. સંખ્યા 32 અને 53 ની વચ્ચે આવતી એટલે 32 અને 53 લેવાના નહીં. તો પેલા લખીએ ચાલો કે 32 પછી કઈ આવે? 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 46, 48, 49, 50, 51, 52. હવે અહીંયા એવું કીધું ને 53 ની વચ્ચે આવતી હોય એટલે 53 લેવાના થાય નહીં અને 32 લેવાના થાય નહીં. તો હવે ગણીએ સંખ્યા કેટલી થાય છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. તો કહીએ ચાલો કે 32 અને 53 ની વચ્ચે 20 પૂર્ણ સંખ્યાઓ આવશે. હવે એના પછી પ્રશ્ન નંબર 5 જોઈએ. તો પ્રશ્ન નંબર 5 માં શું આપેલું છે? તો એમાં આપણે એવું કીધું નીચે આપેલી પછી તરત આવતી સંખ્યા જણાવવાની છે. તો એમાં એ આવું આપેલું છે કે 2, 44, 0, 701, બી એમાં આપેલું છે 100, 199 અને સી 1099999 અને ડી 2, 3, 4, 5, 6, 7, 0. તો હવે આપણે શું કીધું છે? પછી આવતી સંખ્યા, પછી આવતી હોય તો 1 પ્લસ કરવાનું. તો આનો જવાબ શું થઈ છે? તો પછી આમાં 1 કરો એટલે 1 ને 1 2. તો અહીંયા 1 ની જગ્યાએ 2 આવશે, બાકીનું બધું એમ. તો 2, 4, 4, 0, 702. હવે આમાં એક તમે એડ કરો તો 9 ની જગ્યાએ શું થઈ જશે? 10. તો 10 ની 0 વિદાયવી 1, 9 ને 1 10, 10 ની 0 વિદાયવી 1, તો 1 ને 1 2. તો બાકીનું બધું એમ 0 0 1. અહીંયા જોતી હોય તો એ જ રીતના આમાં પ્લસ 1 કરો તો શું થશે? તો કશ 9 ને 1 10, 10 ની 0 વિદાયવી 1, 9 ને 1 10, 10 ની 0 વિદાયવી 1, 9 ને 1 10, 10 ની 0 વિદાયવી 1, 9 ને 1 10, 10 ની 0 વિદાયવી 1, 9 ને 1 10, 10 ની 0 વિદાયવી 1. 0 અને 1 નો 1 અને 1. અહીંયા જોતી હોય તો પ્લસ 1 કરવાનો. તો અહીંયા 0 અને 1 નો સરવાળો 1 થશે. તો બાકીનું બધું એમ. તો 2, 3, 4, 5, 6, 7 અને 1 આવશે. એના પછી પ્રશ્ન નંબર 6. તો એમાં શું કીધું છે? તો કે તરત પહેલાની સંખ્યા કીધી છે. તો તરત પહેલાની સંખ્યા જોતી હોય તો શું કરવાનું? તો કહેશે એમાંથી 1 બાદ કરવાનું. તો અહીંયા મેં 5 પ્રશ્ન કરાવ્યા છે અને 6થો પ્રશ્ન તમારે જાતે હોમવર્કમાં કરવાનો છે. એટલે કે આજના હોમવર્કમાં સ્વાધ્યાય 2.1 એના પ્રશ્ન નંબર 1 થી 6 પાકી બુકમાં કરવાના છે. અને રફ બુકમાં તમારી રીતે કોઈ પણ એક્ઝામ્પલ બનાવી લેજો, અથવા એક્ઝામ્પલ ન બનાવવા હોય તો પેજ નંબર 30 ઉપર તમને સંખ્યા રેખાની મદદથી સરવાળો, બાદબાકી અને ગુણાકારના એક્ઝામ્પલ પ્રયત્ન કરોના બોક્સમાં આપેલા છે. એ રફ બુકમાં પ્રેક્ટિસ કરજો. જય ગુરુદેવ. અસ્તુ. જય હિન્દ.